નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરાના ઉંડેરા ગામ નજીક પસાર થતા મુખ્ય માર્ગ પર 1.5 થી 2 કિલોમીટર સુધી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વડોદરા શહેરમાં સમાવેશ કરાયેલા ઉંડેરા ગામમાં ઘણા દિવસોથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે 1.5 થી 2 કિલોમીટર સુધીના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનું સામે આવ્યું છે। મુખ્ય માર્ગની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં સમાવેશ ઉંડેરા ગામમાં કોર્પોરેશન દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, પણ ઉંડેરા ગામને કોઈ સુવિધા આપવામાં નહીં આવી। ખાલી કોર્પોરેશન દ્વારા ખાલી વેરા ઉઘરાવવામાં આવે છે। તેથી ઘણા દિવસોથી આ રોડ 1.5 થી 2 કિલોમીટરના અંતરમાં જે સ્ટ્રીટ લાઇટો ઘણા દિવસોથી બંધ છે, તેથી આગામી દિવસોમાં અકસ્માત બી થયા છે। પણ શું આ તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે કે કોઈની જાનહાનિ થાય એની રાહ જોઈ રહ્યું છે? જો વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ 1-2 દિવસમાં કરવામાં નહીં આવે તો આજ પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે। મહત્વનું છે કે રાતના સમયે અહીંયા અકસ્માતો પણ સર્જાય છે, ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવે। જો આગામી ટૂંક સમયમાં આ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે।